નથી ક્યાં હાય ને અને એ અને એ અને એ કોઈએ અહીંયા જે આગળ બેઠો તમે તાળી બેસી જાય ક્યારનો એ પોપટી કલર વાળો કૂદે છે. તો કેમ છો ગુજરાતી મિત્રો? તો હવે તમે વિડીયો જોયો જે છે એ માયાભાઈ આહિરનો વિડીયો છે અને જે મોગલધામ બગુડા આપણે આવેલું છે ત્યાં 29મો પાટોત્સવ દરમિયાન ત્યાં કંઈક એવી ઘટના ઘટી જેના લીધે માયાભાઈ આહિર ગુસ્સે થઈ ગયા. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. માયાભાઈ ચાલુ પ્રોગ્રામમાં ગુસ્સે શા માટે થયા તે હું તમને જણાવું છું, પરંતુ એ પહેલા તમે મારી ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો કે જેનાથી આવી માહિતીઓ અને અપ ટુ ડેટ મારા વિડીયો તમારા ફોનમાં આવતા રહે. બરોબર, હું લાઈવ સમાચાર પણ તમારી માટે લાવતો રહીશ. બરોબર, તો હવે શરૂઆત કરીએ કે જેમ કે ભાઈ બગુડા ધામ જે આવેલું છે ને ભાવનગર જિલ્લામાં આવેલું છે, ત્યાં મોગલમાનો 29મો પાટોત્સવ નિમિત્તે પ્રોગ્રામ ચાલુ હતો. બરોબર, જ્યાં જિગ્નેશ કવિરાજનો લાઈવ પ્રોગ્રામ ચાલુ હતો. જિગ્નેશ કવિરાજ ત્યાં શું કહેવાય એમ કલાકાર તરીકે તેમનું કર્તવ્ય ભજવી રહ્યા હતા અને ત્યાં થોડોક સમય જતા ત્યાંના અમુક ત્યાં લોકો આવેલા હતા, જેમ કે 5 થી 6 જણ એવા હતા જેને કાંઈક એવી કારનામા કર્યા, જેમ કે શું કહેવાય તેમને આગળના બ્લોકમાં બેઠાડવાનો તેમને મોકો આપ્યો. બરોબર, એટલે લોકો સકના ન રહ્યા ને કાંઈક નખરા કરતા રહ્યા, એટલે તે વાત માયાભાઈને ન ગમી. બરોબર, અને જિગ્નેશ કવિરાજનો પ્રોગ્રામ ચાલુ પ્રોગ્રામમાં તેમને કાંઈક દખલમારી કરી. બરોબર, એના લીધે માયાભાઈ આહિર તેમને હર પબ્લિકમાં તેમને ખીજાયા હતા, એટલે ગુસ્સે થયા હતા, તેમને ઠપકો આપ્યો હતો. પણ વાત સાચી છે ગાઈઝ, આપણે જે મોગલધામ બગુડા પાટોત્સવમાં જે જઈએ છીએ, હું પોતે જાઉં છું એવું નથી, અને જઈએ તો યાર આપણે આપણી રીતમાં રહેવાય. અને જે આગળ બ્લોક જે બનાવેલો છે ત્યાં ખાલી તેમના લોકો બેઠે છે અને આની લીધે જ તે આપણે અમુક લોકોને ત્યાં અંદર જવા નથી દેતા. બરોબર, અમુક લોકોને ત્યાં બેઠવા નથી દેતા. બરોબર, ને બેઠવા દે તો આવી કંઈક કારનામા કરે છે. બરોબર, એટલે કોઈનું માનતા ન હોય, પોતાના તાનમાં જેમ કે વ્યસ્ત રહે છે, પોતાના તાનમાં તલ્લીન રહે છે, તો યાર તમે જાઓ તો એની ના નહીં, પણ પ્લીઝ યાર આવું ન કરવું. આપણે ઉડતાનો સપોર્ટ તેને આપવાનો હોય, આપણે આપણી જાળવી રહેવાની હોય, શાંતિ જાળવવાની હોય ત્યાં જઈને. બરોબર, તો મારું એટલું કહેવું છે કે યાર હવે પછી જ્યારે કોઈ પણ જાવ ને તમે લોકો, એટલે યાર પ્લીઝ આપણી રીતમાં રહેવાનું. ત્યાં જેમ કે મોગલમાંની કંઈક આરતી ચાલતી હોય તો તેની સાથે તાળી પાડીને તેમાં લય મેળવવાનું હોય. બરોબર, અને બીજું જે છે કે ત્યાં લાઇટ શો કરાવે છે, એટલે આરતીના સમયે આપણે આરતીના દરમિયાન લાઇટ શો કરાવે છે. બરોબર, એટલે કે આપણા મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરાવીને ત્યાં બધો પ્રકાશ કરાવે છે. બરોબર, જે કે આરતી દરમિયાન કરાવતા હોય છે. બરોબર, એ દર વર્ષે કરે છે. બરોબર, તો આની જેમ આપણે તેને સપોર્ટ કરવાનો હોય ગાઈઝ. બરોબર, આવું જેમ કે કોઈની નજરે આપણે પડી ન જવાય ત્યાં મંડપની અંદર. બરોબર, અને આના કારણે યાર આપણે અમુક લોકોને આગળ નથી જવા દેતા. બરોબર, અને માયાભાઈની વાત એકદમ સાચી છે યાર, કેમ કે એવડા મોટા કલાકાર જિગ્નેશભાઈ કવિરાજનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. બરોબર, તેમાં આપણે આવું કરવી. બરોબર, તો માણસોની નજર ત્યાં ન જાય, આપણી ઉપર આવે, એટલે માણસોની નજર ભટકી જાય. બરોબર, એ વાત એક સાચી છે. અને એવું નથી કે ભાઈ જિગ્નેશ કવિરાજ મોટા કલાકાર હતા તો આપણે ધ્યાન દેવું પડે, એવું નથી ને. આપણે કોઈ પણ કલાકાર, નાનો કે મોટો કોઈ પણ કલાકાર, આપણી માટે તો બધા હરખા. બરોબર, તો આપણું જે મેન વાત જે છે ને, તો ત્યાં સહમત થવાની છે, એટલે ત્યાંને લોકોને આપણે સપોર્ટ કરવાની જરૂર છે. બરોબર, મારું કહેવું એવું છે કે ભાઈ મોગલધામ બગુડા જ્યાં પાટોત્સવ નિમિત્તે કોઈ પણ પ્રોગ્રામમાં જવું એવું નથી, આપણે આપણી રીતમાં રહેવાનું. બરોબર, ને આપણે કોઈનો વિરોધ નથી કરતા. બરોબર, ભાઈ જે કોઈ હોય આપણે કોઈનો વિરોધ કરતા નથી. બરોબર, તો તમને યાર વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, અને આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ. બરોબર, એકદમ સાચી કહાની સાથે.